મહુવામાં આવેલા મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિની બોર્ડિંગમાં થયો વિરોધ. મહુવાના મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના નવા ટ્રસ્ટીઓ દ્વારા ચાર્જ લેતા થયો વિરોધ. મહુવાના મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિની બંજર જગ્યા પડી છે. જો કે એ જગ્યાનું નથી થયું ખાતમુહૂર્ત કે પછી નથી થયું કોઈ ચણતર કામ. જો કે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત અનુસાર આ ટ્રસ્ટ દ્વારા 4,80,000 બોર્ડિંગમાં માલબાની જાહેર હરાજી કરવામાં આવી હતી. તો હિસાબ ટ્રસ્ટીઓ પાસેથી માંગતા જણાવ્યું કે 3 લાખ જેવી રકમ બેંકમાં જમા છે. તો પછી આ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના નવા ટ્રસ્ટીઓએ એવું તો શું કર્યું બોર્ડિંગમાં કે 1,80,000 રૂપિયા ખર્ચાયા? હાલ બોર્ડિંગની તપાસ કરતા ખૂબ જ ખંડેર જેવી હાલત જોવા મળી છે. હાલ મહુવાના મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના સદસ્ય એવા ભાસ્કરભાઈ પંડ્યા પાસેથી જાણીએ સાચી હકીકત શું છે. મહુવામાં આવેલા સૌરાષ્ટ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં બોર્ડિંગમાં ઉભા થયેલા વિવાદો શું છે? બોર્ડિંગનો નવા ટ્રસ્ટીઓએ ચાર્જ લીધા બાદ ઉભા થયેલ વિવાદ શું છે? ચલો એ જાણીએ ભાસ્કરભાઈ પાસેથી. કૃપાબેન, મહુવાની અંદર ઘણા સમયથી વિવાદો હાલે જ છે. અણઘડ ટ્રસ્ટીઓ કોઈ વહીવટી સૂઝ નથી. ત્યારે અગાઉ પણ મારે આ બાબતે કાનૂની કાર્યવાહી કરવી પડી હતી. કોઈ જાતના હિસાબ રાખવામાં આવતા નથી. કોઈ જાતના બિલ બુક, પહોંચ બુક, ઓડિટ રિપોર્ટ કશું જ કરવામાં આવતું નથી. માત્ર ખીચે હિસાબ રાખીને હાલવાનું છે. તો દાદા, આ જે નવો ટ્રસ્ટ છે એમને ટ્રસ્ટીઓને કોઈને ટ્રસ્ટની નવી જાણકારીઓ ખ્યાલ નથી, તો એ બાબતે આપ શું કહેવા માંગો છો? કૃપાબેન, હવે તો આ ટ્રસ્ટીઓએ હદ કરી નાખી છે. કોઈ જાતનું ગતાગમ નહીં. કોક ચીંધે એમ જોડ્યું જવાનું છે. એમાં ભ્રષ્ટાચારી માણસોનું માર્ગદર્શન છે. મહુવામાં ઘણા સમયથી ભ્રષ્ટાચારનો ભોરિંગ આવડી ગયો છે. મહુવાની અંદર કોઈ ટ્રસ્ટી વિશ્વાસપાત્ર હાલતા નથી. ઘણી મહેનતો કરી છે અમે, પરંતુ ભ્રષ્ટાચાર ઉપર જ નજર રાખે. હવે માત્ર એક જ આ બિલ્ડિંગ અમારી પાસે બચ્યું હતું. તેમાંય પણ પારદર્શક વહીવટ માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. હવે આ ટ્રસ્ટીઓ જે નવા નિયમન છે એમાં આંતરિક જૂથબંધીઓ હાલે છે. 2-4 બહારના છે અને 2-4 આમ છે. જો આમનો ઝઘડો રહેશે તો એક વખત જેમ કપોળ બોર્ડિંગની હાલત થઈ છે એવી હાલત આ બોર્ડિંગની થશે. આ ક્યારે વેચાઈ જાય એનું કાંઈ નક્કી નથી. એમ કે લેભાગુ તત્વો એની ઉપર દ્રષ્ટિ રાખીને બેઠા છે. ટ્રસ્ટ જ્યારે આ નવું અસ્તિત્વમાં આવ્યું ત્યારે નીતિ નિયમ મુજબ જૂના ટ્રસ્ટ પાસેથી એમનો ચાર્જ એને લેવો જોઈએ, મેનેજિંગ ટ્રસ્ટીએ. હવે મેનેજિંગ ટ્રસ્ટીએ ચાર્જ લીધો જૂના ટ્રસ્ટીઓ પાસેથી. એની અંદર નથી પહોંચ બુક નથી, નથી કોઈ ઠરાવ બુકો નથી, નિધિ તિથિદાનની અનામત રકમ એ ક્યાં વાપરી નાખી છે એના કોઈ જવાબો આપવામાં આવતા નથી. અને નવા ટ્રસ્ટી પણ એને પૂછતા પણ નથી. તો આ કઈ પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે? દાદા, તમારું જે બોર્ડિંગ બિલ્ડિંગ છે જે જાહેર હરાજીમાં વેચાયું છે એની કિંમત 4,80,000 રૂપિયા આવેલી છે, તો એ ટ્રસ્ટી એનો ક્યાં ઉપયોગ કર્યો છે? 4,80,000 રૂપિયા જે આવેલા છે તેની અંદર આ લોકોએ બેંકની અંદર તો મૂકેલ, કેમ કે ચેકથી પેમેન્ટ થયેલું છે, બેંકમાં મૂકેલા છે. પણ ત્યારબાદ આ રકમ છે એ મેં જ્યારે ટ્રસ્ટીઓને પૂછ્યું કે આપની પાસે આ રકમ છે એ ક્યાં છે, 4,80,000, તો કે બેંકમાં છે. હાલમાં આપણી પાસે બેલેન્સ કેટલી છે, તો કે 3 લાખ રૂપિયા છે. તો 4,80,000નું જે વેચાણું છે એમાં 3 લાખ જ રૂપિયા પીડ્યા છે. તો 1,80,000 રૂપિયા કઈ જગ્યાએ છે? તો કે વપરાણા હોય ને, કઈ જગ્યાએ વપરાણા છે? તો કે ખરીદી કરી. શેની ખરીદી કરી? નહીં તો કે બિલ ચૂકવ્યા, લાઇટના બિલ. લાઇટનું બિલ 200 રૂપિયાનું આવે, તો 1,80,000 રૂપિયામાં વપરાણા છે. તો કે ફર્નિચર બીજું ખરીદ્યું ને, તો ફર્નિચર તો કઈ ઓફિસમાં મને દેખાતું નથી. જાણવા મળેલી વિગત મને એવી છે બહારથી કે એક અનઅધિકૃત ટ્રસ્ટીને તમે 19 લાખ રૂપિયા આપ્યા છે. એ તમે આપી શકો ખરા? એ કોઈ ટ્રસ્ટી અગાવે નહોતા. ચેરિટી કમિશનરમાં એનું નામે નોંધાયેલું નથી, પીટી એન્ટ્રીમાં એમનું નામે પણ નથી, અને છતાંય તમે એને 19,000 રૂપિયા આપી દીધા. તો આ તમે ક્યાં હિસાબ? તમે આ બાબતનો ઠરાવ કર્યો છે? તો દાદા, તમે જે જણાવ્યું છે એ ઉપરથી ટ્રસ્ટીઓ કોઈ કામ કરતું નથી, તો આપ આગળ શું પગલાં લેશો? હા કૃપાબેન, અમે પારદર્શક વહીવટ થાય એવા પ્રયત્નો છે.
જ્ઞાતિના સમસ્ત જ્ઞાતિના પ્રમુખ શ્રી જનકભાઈ ઉપાધ્યાયને અમે આ બાબતની 4 પત્રો લખેલા છે, એને વાકેફ કર્યા છે અને 2 દિવસ પછી અહીંયા જ્ઞાતિમાં મિટિંગ પણ છે. એની અંદર અમે એમને રજૂઆત કરશું કે ભાઈ હવે આમાં ટ્રસ્ટીઓની અંદર પારદર્શક વહીવટ થાય એવું ગોઠવું. અને વહીવટી સૂઝ ન હોય તો અમે માર્ગદર્શક છીએ, પણ અમારી સલાહકાર સમિતિમાં નામ લખ્યા છતાં અમારી કોઈ સલાહ લેવામાં આવતી નથી, અમને કાંઈ પૂછવામાં આવતું નથી. નહીંતર ટ્રસ્ટના નિયમ મુજબ અમે પૂરેપૂરા જાણકાર છીએ, અમારી પાસે માર્ગદર્શન માગશે તો અમે આપશું, પરંતુ અમારી પાસે લેવામાં એ સંકોચ શા માટે અનુભવે છે?